કલાકો સુધી ગોટલી ભાંગવાની ઝંઝટ વગર કે ગોટલીને એક પણ ટીપું પાણી અડાડ્યા વગર એકદમ નવી રીતે તડકામાં સૂકવ્યા વગર 4 કલાકમાં ગોટલીનો મુખવાસ બનાવીશું। જો તમે એક વખત આવી રીતે ગોટલીનો મુખવાસ બનાવશો તો પહેલી વારમાં પરફેક્ટ થશે અને જરા પણ કડવો નહીં લાગે। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે જુઓ, તમારી પાસે ગોટલી પડેલી હોય અને તમને કદાચ એવું થાય કે વરસાદનું વાતાવરણ છે એટલે ગોટલીનો મુખવાસ સારો નહીં બને, બનાવ્યા પછી ફૂગ લાગી જશે, પણ ના, એવું કંઈ જ થવાનું નથી। આજે આપણે ગોટલીનો મુખવાસ બનાવવાના છીએ ને એની અંદર આપણે એક પણ ટીપું પાણી નથી નાખવાનું અને પંખા નીચે ફક્ત 4 કલાકમાં આ ગોટલીનો મુખવાસ સુકાઈ જવાનો છે। તો એના માટે અહીંયા મેં પહેલેથી છેલ્લે સુધી બધા કેરીના ગોટલાને ભેગા કરી એકદમ સરસ રીતે મેં ધોઈ લીધેલા હતા અને ત્યાર પછી અહીંયા આપણે એક મોટું કુકર લેવાનું છે, કેમ કે આપણી ગોટલી ખૂબ જ વધારે પ્રમાણમાં છે। તો બધી ગોટલીને આપણે આ રીતે કુકરની અંદર ઉમેરી દેવાની છે અને આપણે ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે અહીંયા મેં 2 વાટકી જેટલું મીઠું લીધેલું છે। હવે મીઠા ઉપર આપણે પાણી નાખી દેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે ગોટલીને મેં ભાંગી પણ નથી, કોઈ પણ ઝંઝટ વગર આજે આપણે ગોટલીનો મુખવાસ બનાવીશું। આખું કુકર ગોટલીનું ભરી પાણી મીઠું નાખી ગેસ ઉપર આપણે ચડાવી દેશું અને 5 થી 6 વિસલ આપણે વગાડી લેશું। અને હવે ગોટલીનો મુખવાસ બનાવવાની હું તમને એક બીજી મસ્ત મજાની સરળ રીત આપું છું। તો અહીંયા આપણે એક જાળી લેવાની છે, જાળી ઉપર આ રીતે આપણે થોડા થોડા ગોટલાને મૂકી દેશું અને એકદમ મસ્ત મજાના આપણે એને શેકી લેવાના છે। તો અહીંયા જે ગોટલી શેકાઈ જાય એને આપણે પ્લેટમાં લેતું જવાનું છે અને બધી ગોટલી શેકાઈ જાય એટલે પ્લેટમાં લઈ લેશું અને એને આપણે ઠંડી કરી લેવાની છે। ઠંડી થયા પછી જ આગળની પ્રોસેસ થશે મિત્રો। તો અહીંયા બધી ગોટલી ઠંડી થઈ જાય ત્યાર પછી એને આપણે પ્લેટમાં લેશું તો તમે જોશો કે સહેજ એને અડીએ છે ત્યાં જ એ ફૂટી જાય છે અને એની અંદરથી એકદમ મસ્ત મજાની બફાયેલી ગોટલી બહાર આવે છે। તો આને આપણે બિલકુલ પાણી વગર બાફેલી છે એટલે તમે જોઈ શકો છો કે મસ્ત મજાની સ્લાઇસ પણ થાય છે। જો તો આને તમે પંખા નીચે 4 કલાક રાખશો ને તો ફટાફટ સુકાઈ જશે અને ગમે તેવું ચોમાસું હશે ને તો પણ તમારો ગોટલીનો મુખવાસ કકડો બનશે। તો અહીંયા આ જ રીતે આપણે બધી ગોટલીઓની આ રીતે સ્લાઇસ કરી લેવાની છે। તો તમે આ રીતે ગોટલીનો મુખવાસ બનાવશો ને તો તમારો ગોટલીનો મુખવાસ એકદમ સફેદ દૂધ જેવો બનીને તૈયાર થશે મિત્રો। તો તમે જોઈ શકો છો કે અત્યારે તમને એની સ્લાઇસ દેખાતી હશે કે કેટલી બધી વ્હાઈટ છે। તો તમે ગોટલા ભાંગી અને બાફીને કરશો ને તો કદાચ તમારો ગોટલીનો મુખવાસ કાળો પડી જશે, પણ તમે આ રીતે કરશો ને તો સફેદ દૂધ જેવો બનશે મિત્રો। તો હવે આ સ્લાઇસને આપણે સાઈડમાં કરી દેશું અને જે આપણે ગોટલી બાફેલી છે એને પણ આપણે લઈ લેવાની છે। કુકરમાંથી બધી હવા આપણે કાઢી લેશું, કુકરનું ઢાંકણ ખોલી લેશું તો અહીંયા આપણા ગોટલા એકદમ મસ્ત મજાના બફાઈ ગયા છે। તો બહાર ગોટલાને પાણી અડેલું છે પણ અંદરની ગોટલીને સહેજ પણ પાણી અડેલું નથી મિત્રો। તો આ રીતે આપણે હવે ગોટલીને ફોડી લેવાની છે। તો કુકરની અંદર જ આ રીતે એના મોઢા છે ને ફાટી જાય છે। તો આ રીતે હાથની મદદથી તમે એને સહેજ આમથું અડશો એટલે બધી ગોટલી બહાર આવી જશે। તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની બફાઈ ગઈ છે। તો આપણે કાચી ગોટલીને ભાંગીને મુખવાસ કરીએ ને એમાં બહુ બધી ઝંઝટ વધી જાય છે, ગોટલીને ભાંગવાની, ધોવાની, 2-3 પાણીમાં પડી રાવા દેવાની। તો આ રીતે કરશો ને તો પહેલી વારમાં પરફેક્ટ થશે અને ત્યાર પછી બધી ગોટલીમાંથી ગોટલી કાઢી લઈએ ને પછી આપણે એને આ રીતની સ્લાઇસ કરી લેવાની છે ચાકુની મદદથી। જો તમને ચાકુની મદદથી ના ફાવે તો આ રીતનું આપણે સ્લાઇસર લેવાનું છે, એની અંદર તમે કરશો ને તો એકદમ મસ્ત મજાની સ્મૂથ તમારી સ્લાઇસ બનશે, જો તમે જોઈ શકો છો। અને હા, ગોટલા ભાંગી ગોટલી આપણે જ્યારે કાઢીએ અને બાફીએ ને ત્યારે છૂંદો થઈ જતી હોય છે, પણ તમે આ રીતે કરશો ને તો તમારો ગોટલીનો મુખવાસ પરફેક્ટ બનશે અને જરા પણ છૂંદો નહીં થાય। જો તમે જોઈ શકો છો કે બધી સ્લાઇસ એકદમ છૂટી છૂટી અને પરફેક્ટ એવી બનેલી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે એને આપણે પંખા નીચે 4 કલાક માટે સૂકવવા માટે રાખી દેવાની છે। તો મેં ઘરમાં જ સૂકવેલી છે। એક પણ ટીપું પાણી અડ્યા વગર, ગોટલા ભાંગ્યા વગર એકદમ મસ્ત મજાની આપણી ગોટલી જો સુકાઈ ગઈ છે। તો તમને ખબર છે કે આગળ આપણે કઈ રીતની પ્રોસેસ બતાવેલી છે કે એક પણ ટીપું આ ગોટલીને પાણી નથી અડેલું કે આપણે ગોટલા પણ નથી ભાંગેલા અને આજે આ ડીશમાં છે ને એને પણ આપણે ગોટલા ભાંગ્યા વગર જ એમનામ બનાવેલી છે। તો તમને થોડો થોડો ફેર દેખાતો હશે, આ થોડી સફેદ દેખાતી હશે અને આ થોડી તમને લાલ દેખાતી હશે। તો આ બંનેને આપણે અલગ અલગ રીતે પ્રોસેસ કરેલી છે। આને આપણે આખા ગોટલા બાફેલા છે અને આને આપણે ગોટલા સાથે શેકેલી છે। તો આ પ્રોસેસ તમે કરશો ને તો તમારો ગોટલીનો મુખવાસ ફટાફટ થઈ જશે, એક પણ ટીપું પાણી પણ નહીં અડે અને ફટાફટ સુકાઈ પણ જશે। ફક્ત 4 કલાકમાં તમારો ગોટલીનો મુખવાસ આરામથી બનીને તૈયાર થઈ જાય છે। તો અત્યારે ચોમાસાની સિઝનમાં તમારે ગોટલા પડેલા હોય ને તો પણ તમે ફટાફટ બનાવી અને તૈયાર કરી શકો છો, કેમ કે આને એક પણ ટીપું પાણી તો અડવાનું નથી, એટલા માટે સુકાવાનો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, એટલે આરામથી સુકાઈ પણ જાય છે, જરાય વાર નથી લાગતી મિત્રો।
તો બસ આ રીતનો ગોટલીનો મુખવાસ થઈ જાય ને પછી આપણે એને ઘીમાં શેકી લેવાનો છે. તો ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ અને આ ગોટલીના મુખવાસને આપણે શેકી લેશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક જાડા તળિયાવાળી ગેસ ઉપર કડાઈ રાખી દેવાની છે. એની અંદર અહીંયા આપણે મોટી ચમચી ભરીને ઘી ઉમેરી દઈશું. તો અહીંયા ગોટલી શેકતી વખતે ઘી આપણે બિલકુલ માપનું ઉમેરવાનું છે, કેમ કે આપણે લાંબો ટાઈમ એને સાચવવાની છે એટલા માટે. જો તમે જાજુ ઉમેરી દેશો ને તો તમારી ગોટલી થોડી એમ કે ખારી મતલબ કે ખોરી થઈ જશે. અને હવે જુઓ આ રીતે ઘી ગરમ થઈ છે ને પછી આપણે એની અંદર ગોટલી નાખી દઈશું. અને હવે આ રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી કન્ટિન્યુઅસલી એને સતત ચલાવતા રહેશું અને એકદમ સરસ મજાની શેકી લેશું. તો જ્યારથી કેરીની શરૂઆત થઈને ત્યારથી મેં એક પણ ગોટલું ફેંકેલું નથી. આ રીતે બધી ગોટલીને મેં ધોઈ અને ભેગી કરેલી હતી અને પછી મેં એને આ રીતે મુખવાસ કરેલો હતો. તો હું તમને હમણાં બતાવું છું કે મેં આખા વર્ષનો કેટલો મુખવાસ બનાવેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો આપણો ગોટલીનો મુખવાસ છે એ શેકાઈ ગયો છે. જો તો આને આપણે શેક્યા પછી થોડો સોફ્ટ થશે, પણ તો 1 કલાક જેવો પડ્યો રહેશે ને એટલે પાછો એકદમ કકડો થઈ જશે. તો બસ હવે આ ગોટલીના મુખવાસમાં નાખવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે. તો ચાલો હવે બનાવી લઈશું. તો મસ્ત મજાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં એક મિક્સરનું જાર લેશું. એની અંદર અહીંયા આપણે કાળા મરી લેવાના છે. તો મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. હવે કાળા મરી ફટાફટ પીસાઈ જાય ને એના માટે અહીંયા આપણે 1 ટીસ્પૂન ભરીને મીઠું નાખી દેવાનું છે. હવે આ ઢાંકણ બંધ કરી આપણે આને પીસી લેશું. તો અહીંયા આપણે કાળા મરી એકદમ મસ્ત મજાના પીસી લીધેલા છે. તમે જોઈ શકો છો કે આ રીતે દરદરો ભૂકો થયેલો છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અને હવે આ મરી ભેગો આપણે સંચળ નાખવાનો છે. તો તમારો ગોટલીનો મુખવાસ જેટલો હોય એ પ્રમાણે તમે સંચળનો ઉપયોગ કરી શકો છો, અથવા તમે જેટલું ખારું ખાવાનું પસંદ કરતા હોય ને એ રીતે તમે યુઝ કરી શકો છો. તો મારો ગોટલીનો મુખવાસ ખૂબ જ વધારે છે એટલા માટે હું થોડો વધારે જ સંચળ લઉં છું. અને ત્યાર પછી આ રીતે સંચળ અને મરીને આપણે મસ્ત મજાનું મિક્સ કરી દઈશું. તો આ બની ગયો આપણા ગોટલીના મુખવાસનો મસાલો મિત્રો. તો આ રીતે તમે ગોટલીનો મુખવાસ કરશો ને તો ખૂબ જ ટેસ્ટી એવો બનશે, સાથે બધાને ભાવશે પણ ખરો, સહેજ પણ કડવોય નહીં લાગે. તો બસ હવે આપણે ગોટલીના મુખવાસ સાથે આ મસાલાને મિક્સ કરી દઈશું. તો અહીંયા મેં એક મોટી કોથળી પાથરી દીધેલી છે. એના ઉપર આપણે શેકેલો ગોટલીનો મુખવાસ નાખી દઈશું, કેમ કે ખૂબ જ વધારે પ્રમાણમાં છે એટલે મોટા વાસણમાં પણ નહીં આવે. તો આ રીતે આપણે નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કેટલો બધો મુખવાસ બનાવેલો છે. લગભગ આ 2-2.5 કિલા જેટલો મુખવાસ હશે ગોટલીનો. અને ત્યાર પછી અહીંયા આપણે બનાવેલો જે મસાલો છે એ ગોટલીના મુખવાસ ઉપર છાંટી દઈશું. તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને પછી આપણને જરૂર લાગે તો ફરી વખત આપણે સંચળ નાખવાનો છે. તો અહીંયા મેં જેટલો બનાવેલો હતો મસાલો એ બધો મેં એડ કરી દીધેલો છે. તો જુઓ મિત્રો, એકદમ મસ્ત મજાનો આખા વર્ષ માટે ગોટલીનો મુખવાસ બની અને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો.